નમસ્કાર. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહી પરિજનોને મંગલમય કામના સાથે પ્રણામ. આજનો વિષય છે બ્રહ્મવર્ચસ દેવ સંસ્કૃતિ શોધ સાર 151 કેન્સરનો મનો આધ્યાત્મિક ઉપચાર. આપણી મનોશારીરિક સંરચના એવી છે કે જો શરીરમાં કોઈ તકલીફ હોય તો તેની અસર મન પર તરત જ થાય છે અને જો કોઈ માનસિક સમસ્યા હોય તો તેનો પ્રભાવ શરીર ઉપર પણ પડે છે. જ્યારે શરીરમાં કોઈ ભયંકર રોગ થાય તો મન ઉપર પણ તેની ખરાબ અસર થાય છે. રોગીમાં ચિંતા, અવસાદ, તણાવ, શોક, નિરાશા જેવી નકારાત્મક વિકૃતિઓ પેદા થાય છે. હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કેન્સર તથા દમ જેવા અનેક રોગો મન ઉપર પણ ખૂબ ખરાબ અસર કરે છે. જોકે આ શારીરિક રોગોના ઉપચાર માટે આધુનિક ચિકિત્સા વિજ્ઞાને અસરકારક દવાઓ તથા ટેકનિકો શોધી કાઢી છે, પરંતુ તેમની આડઅસર પણ ખૂબ ભયંકર હોય છે. કેટલીક વાર તેમનાથી રોગ તો કાબૂમાં આવી જાય છે, પરંતુ તેની આડઅસરો ખૂબ ઘાતક હોય છે. તે બીજા નવા રોગોનું કારણ બને છે. એ ઉપચાર પદ્ધતિનું બીજું પાસું પણ ચિંતા ઉપજાવનારું છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓ શરીરના રોગનો તો ઉપચાર કરે છે, પરંતુ તે રોગની જે માનસિક અસર થાય છે તેના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એના પરિણામે ચિંતા, તણાવ, અવસાદ, નિરાશા વગેરે વિકૃતિઓ માણસના મનોબળને ખતમ કરી નાખે છે અને તેના જીવનને નરક જેવું બનાવી દે છે. તેથી આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેમનો ઉપચાર કરવો પણ જરૂરી છે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના નૈદાનિક મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આ દિશામાં પહેલ કરીને એક મહત્ત્વનું શોધ કાર્ય કરવામાં આવ્યું છે. આ શોધ કાર્ય ખાસ કરીને કેન્સર જેવા ભયંકર રોગ અને તેના ઉપચાર દરમિયાન અસહ્ય પીડાને કારણે માનસિક અવસ્થા પર થતી અસરને રોકવાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ અને પ્રભાવશાળી ટેકનિકો દર્શાવે છે. આ શોધ કાર્ય સન 2017માં શોધાર્થી પ્રજ્ઞા સહારે શ્રદ્ધેય કુલાધિપતિ ડૉક્ટર પ્રણવ પંડ્યાજીના સંરક્ષણમાં તથા પ્રતિક કુલપતિજીના નિર્દેશનમાં તથા ડૉક્ટર સંધ્યારાની મોહંતીના સહનિર્દેશનમાં કર્યું હતું. એ શોધ અધ્યયનનો વિષય છે ઇફેક્ટ્સ ઓફ સ્પિરિચ્યુઅલી ઓગમેન્ટેડ કોગ્નેટિવ રિસ્ટ્રક્ચરિંગ ઓન એન્ઝાઇટી એન્ડ ડિપ્રેસિવ સિમ્પટમ્સ અમંગ વુમન વિથ બ્રેસ્ટ કેન્સર. સ્તન કેન્સરનો રોગ આખી દુનિયામાં સ્ત્રીઓને થાય છે. જુદી જુદી શોધોથી જોવા મળ્યું છે કે સ્તન કેન્સરથી ગ્રસ્ત સ્ત્રીઓમાં ચિંતા, તણાવ, અવસાદ, ભય, ભ્રમ વગેરે માનસિક સમસ્યાઓ પેદા થઈ જાય છે. શોધાર્થીએ આ સમસ્યાઓનું સમાધાન કરવાનો વૈજ્ઞાનિક પ્રયત્ન પોતાના સંશોધનમાં કર્યો છે. પ્રયોગાત્મક અધ્યયન માટે શોધાર્થીએ ચોઇથરામ હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર ઇન્દોરમાંથી 30 મહિલાઓની પસંદગી કરી હતી. તેમની ઉંમર 30થી 60 વર્ષ વચ્ચેની હતી. તેઓ કેન્સરનો ઉપચાર નિયમિત કરાવી રહી હતી. એવું જોવા મળ્યું છે કે કેન્સર જેવા ભયંકર રોગથી તેમની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી. પ્રયોગાત્મક અધ્યયન શરૂ કરતા પહેલાં તેમની માનસિક સ્થિતિનું માપન કરવા માટે બેક ડિપ્રેશન ઇન્વેન્ટરી, બેક એન્ઝાઇટી ઇન્વેન્ટરી તથા ડિસફંક્શનલ એટીટ્યુડ સ્કેલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપરના શોધ ઉપકરણો દ્વારા પરીક્ષણ કર્યા પછી શોધાર્થીએ પોતાનો પ્રયોગ શરૂ કર્યો. પ્રયોગની અવધિ 10 સપ્તાહની રાખવામાં આવી હતી. એમાં દર અઠવાડિયે 2 સત્રના હિસાબે કુલ 20 સત્રોની ચિકિત્સા દરેક રોગીની કરવામાં આવી. એક ચિકિત્સા સત્રનો સમય 1 કલાકનો રાખવામાં આવ્યો હતો. અઠવાડિયાના 2 સત્રોમાંનું પહેલું સત્ર કોગ્નિટિવ બિહેવિયર
બિહેવિયરલ થેરાપી તથા બીજું સત્ર યોગ નિદ્રાના અભ્યાસનું હતું. એ બંને સત્રોનો સમય 1 કલાકનો રાખવામાં આવ્યો હતો. પ્રયોગના સમયગાળા દરમિયાન શોધાર્થી દર્દીઓને જરૂરી તથા મહત્ત્વની માહિતી યથાસમયે આપતા હતા. આ અધ્યયનમાં સંજ્ઞાનાત્મક પુનર્ગઠન વિધિની સાથે સાથે સ્વાધ્યાય, આત્મબોધ તથા તત્વબોધ જેવી આધ્યાત્મિક ટેકનિકોનો અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો. રોગીઓને તેમના દૈનિક ક્રમમાં જે અભ્યાસ બતાવવામાં આવ્યો છે તે પોતાના દૈનિક કાર્યોનું નિરીક્ષણ, સમસ્યાઓના સમાધાનની કુશળતા, નિર્ણય શક્તિનો વિકાસ કરવાનો અભ્યાસ, સ્થિર અને શાંત રહેવાનો અભ્યાસ તથા આધ્યાત્મિક ટેકનિકોનો અભ્યાસ. આધ્યાત્મિક ટેકનિકના રૂપમાં અપનાવેલી સ્વાધ્યાય વિધિમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ લખેલા 5 પુસ્તકો લેવામાં આવ્યા હતા. પહેલું હિંમતના હારો, બીજું હાર અને જીતનો આધાર મન, ત્રીજું હસતા રમતા જીવન જીવો, ચોથું મનની પ્રચંડ શક્તિ, પાંચમું મનોવિકાર સર્વનાશી શત્રુ. દર 2 સત્ર પછી એક પુસ્તકનું પ્રયોગાત્મક મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ જ રીતે પરમ પૂજ્ય ગુરુદેવે જણાવેલી આત્મબોધની સાધના સવારે 10થી 15 મિનિટ તથા તત્વબોધની સાધના રાત્રે 10થી 15 મિનિટ નિયમિત રીતે 10 અઠવાડિયા સુધી કરાવવામાં આવી. અધ્યયનની અવધિ પૂરી થતાં શોધ ઉપકરણોથી પરીક્ષણ કરવામાં આવ્યું. મળેલા આંકડાઓનું વિશ્લેષણ કરતા શોધાર્થીને જોવા મળ્યું કે કેન્સર પીડિત મહિલાઓની ચિંતા તથા અવસાદમાં આ આધ્યાત્મિક ચિકિત્સાનો સકારાત્મક પ્રભાવ પડે છે. આની સાથે સાથે એવું પણ જોવા મળ્યું કે આ આધ્યાત્મિક પ્રયોગથી સમગ્ર વ્યક્તિત્વ પર સકારાત્મક અસર થાય છે અને આંતરિક શક્તિઓ મજબૂત બને છે. શોધ પરિણામોના આધારે એવું કહી શકાય છે કે આ આધ્યાત્મિક વિધિ સ્તન કેન્સરથી પીડાતી સ્ત્રીઓની ચિંતા તથા અવસાદને ઘટાડે છે તથા માણસના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક સ્તરને સુધારે છે. આ શોધ અધ્યયનમાં જે સાર્થક પરિણામો જોવા મળ્યા છે તેનું મુખ્ય કારણ આધ્યાત્મિક ટેકનિક છે. આ બધી ટેકનિકો સમગ્ર વ્યક્તિત્વને બદલી નાખવામાં સક્ષમ છે. અધ્યાત્મ એક પ્રકારનું વિજ્ઞાન છે. આ પ્રયોગમાં સ્વાધ્યાય, આત્મબોધ, તત્વબોધની સાધના, યોગ નિદ્રા વગેરે આધ્યાત્મિક ટેકનિકોના નિયમિત અભ્યાસથી આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તેની ચેતના ઉચ્ચ તથા બળવાન બને છે. વર્તમાન સમયમાં સેંકડો શારીરિક તથા માનસિક સમસ્યાઓ જોવા મળે છે. તેમનું સમાધાન આધુનિક ચિકિત્સા વિજ્ઞાનથી થઈ શકતું નથી. એ સ્થિતિમાં યોગ ચિકિત્સા, આયુર્વેદિક ચિકિત્સા તથા મનોચિકિત્સાની સાથે સાથે આધ્યાત્મિક ટેકનિકોનો પ્રયોગ કરવાથી વિશેષ લાભ થાય છે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય આવું વિશિષ્ટ સંશોધન કરી રહ્યું છે. અસ્તુ. જય ગુરુદેવ. યુગ શક્તિ ગાયત્રી 2021 નવેમ્બર 2021.